સમાચારથી કરીએ તો રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી હવે પૂર્ણ થઈ છે। ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી વધુ મગફળીની ખરીદી કરાઈ છે। 12.23 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરાઈ છે। સોયાબીનની ખરીદી હવે પૂર્ણ થઈ છે। 55,213 મેટ્રિક ટન સોયાબીનની પણ ખરીદી કરાઈ છે। 3.67 લાખથી વધુ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરાઈ। રૂપિયા 8,295 કરોડની કિંમતની મગફળીની ખરીદી કરાઈ છે। ખેડૂતોને લગભગ 6,600 કરોડ રૂપિયાની ચૂકવણી પણ કરવામાં આવી છે। દ્વારકા જિલ્લાના જામખંભાળિયા ખાતે ભીંડા સહકારી સેવા મંડળીએ સૂકી ખેતી કેન્દ્રમાં 83 દિવસ મગફળીની ખરીદી કરવા માટે પસંદગી કરવામાં આવી હતી। ટેકાના ભાવે મગફળી વેચવા 10,307 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું હતું, જેમને મેસેજ કરીને ખરીદી કેન્દ્ર પર બોલાવવામાં આવ્યા હતા। ટેકાના ભાવે મગફળીના સારા ભાવ મળતા 10,298 ખેડૂતોએ મગફળી વેચી છે। 3,63,14,215 કિલોગ્રામ મગફળી અત્યાર સુધીમાં ખરીદી લેવાઈ છે। જામખંભાળિયા પંથકમાં કુલ 99.91% ખેડૂતોની મગફળી ટેકાના ભાવે મંડળીએ ખરીદી છે। હજુ પણ ટેકાના ભાવે મગફળી ખરીદી ચાલુ રાખવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। નાફેડ તથા ગુજકો દ્વારા જે ખરીદી સેન્ટરની પસંદગી કરવામાં આવી તેમાં ખંભાળિયાના અંદર શ્રી ભીંડા સેવા સહકારી મંડળીને પસંદગી કરવામાં આવી હતી। તેમને 10,307 ખેડૂતોનું મગફળીનું રજીસ્ટ્રેશન હતું। એમાંથી 10,298 ખેડૂતો આવેલા છે। ટકાવાળી જોવા જઈએ તો 99.51% ખરીદી સંપૂર્ણ થયેલ છે। 9 ખેડૂતો સ્વૈચ્છિક નથી આવ્યા અને ટોટલ કિલોમાં આંકડો જોવા જઈએ તો 3,63,14,215 કિલોની ભીંડા સેવા સહકારી મંડળીએ ખરીદી કરેલ છે સંપૂર્ણ। કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે નોંધણી કરેલા તમામ ખેડૂતોની મગફળીની ખરીદી નહીં થાય ત્યાં સુધી મગફળીની ખરીદી ચાલુ રહેશે, જેથી ખેડૂતો સરકાર પર આશા રાખી રહ્યા છે। જામખંભાળિયા ટેકામાં મગફળી લઈને આવેલા અને અમારી મગફળી છેલ્લા રજીસ્ટ્રેશનમાં આવેલી અને તે રજીસ્ટ્રેશનમાં આવેલ તે મગફળી અહીંયા ટેકામાં લઈ લીધેલ છે અને લગભગ બધા ખેડૂતોની મગફળી જામખંભાળિયા સેન્ટ્રલ ખાતે આવી ગઈ છે। પરંતુ જો સરકાર હજી પણ આને ચાલુ રાખે અને બાકી રહેલા ખેડૂતોનો આનો લાભ આપે તો અત્યારે બજારમાં મગફળીના ભાવ ખૂબ જ ઓછા છે, તો આ સરકાર ખરેખર ખેડૂતોની સરકાર હોય એવું ખેડૂતોને પ્રતીત થાય। ટેકાના ભાવની મગફળીની જે ખરીદીનું કાર્ય ચાલુ રહે છે એમાં જે ખેડૂતોએ નોંધણી કરાવી છે એ તમામે તમામ ખેડૂતોની મગફળી સરકાર ટેકાના ભાવે ખરીદી લેશે। હવે એની વ્યવસ્થા ખરીદીની કાર્યવાહી પૂર્ણ ન થાય છેલ્લામાં છેલ્લા ખેડૂતે એ વ્યવસ્થા અમે કરી રહ્યા છીએ। તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ આજ નિવેદન આપ્યું હતું કે જે ખેડૂતોએ નોંધણી કરાવી છે જ્યાં સુધી ટેકાના ભાવે ખરીદી પૂર્ણ ન થાય ત્યાં સુધી ખરીદી કરવામાં આવશે। અને આ જ મુદ્દે ભાજપ નેતા હિતેન્દ્રભાઈ પટેલ ફોન લાઈન પર જોડાયા છે। હિતેન્દ્રભાઈ, વીટીવી ન્યૂઝમાં સૌથી પહેલા તો સ્વાગત છે આપનું। હિતેન્દ્રભાઈ, સવાલ એ છે કે એક તરફ કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે જ્યાં સુધી છેલ્લામાં છેલ્લો ખેડૂત કે જેણે નોંધણી કરાવી હતી અને એની મગફળીની ખરીદી ન થઈ જાય ત્યાં સુધી ખરીદી પ્રક્રિયા ચાલુ રહેશે, પરંતુ અત્યારે જે પ્રમાણે આંકડાઓ સામે આવી રહ્યા છે એ પ્રમાણે અત્યારે ખરીદી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ હજુ પણ દ્વારકામાં ખેડૂતોની એ માંગ છે કે ખરીદી હજુ પણ ચાલુ રાખવામાં આવે। સૌથી પહેલા આપની પાસેથી એ જાણવા માંગીશું કે ખેડૂતો જે માંગ કરી રહ્યા છે તેને પૂરી કરવામાં આવશે? જો રાજ્ય સરકારનો અમારા પ્રાકૃતિક કૃષિ ફેડરેશન વતીથી ગુજરાતના ખેડૂતો વતીથી હૃદયપૂર્વક આભાર માનું છું। પાછલા 5 વર્ષમાં સરકારે 23 લાખ ટન મેટ્રિક ટન મગફળીની ખરીદી કરી હતી। આ વર્ષે એકલા વર્ષે 12.5 લાખ ટન, એટલે 5 વર્ષમાં ખરીદી એના પ્રમાણમાં ખૂબ મોટી ખરીદી રાજ્ય સરકારે મગફળીની કરી છે। સાથે સાથે દર વર્ષે આપણે એક ખેડૂત પાસેથી 125 પણ ખરીદતા હતા, પણ ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય કૃષિ મંત્રીશ્રીની રજૂઆતથી કેન્દ્રીય કૃષિ મંત્રી અને માન્ય વડાપ્રધાનશ્રીએ
200 મણ સુધી ખરીદવાની છૂટ આપી અને પરિણામે રાજ્યના લગભગ 4 લાખ ખેડૂતો પાસેથી ખૂબ મોટી 12.5 લાખ ટન મેટ્રિક ટન મગફળી આપણે ખરીદી શક્યા છીએ. બજાર કરતા ખેડૂતોને લગભગ 200 થી 250 રૂપિયા જેટલો ભાવ વધારો મળ્યો છે. 8,500 કરોડની ખરીદીમાં ખેડૂતોને એની જણસના લગભગ 1500-1600 કરોડ રૂપિયા એના વધારા મળ્યા છે સરકારની ખરીદી. એટલે ચાલુ વર્ષે મગફળીમાં આમ તો આપણે ખૂબ નુકસાન છે, પાક ધોવાઈ ગયો છે એવું આપણે બધા કહેતા હતા, પણ 50 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું છે, જેમાંથી 25% પ્રમાણે 12.5 લાખ ટનની ખરીદી સરકારે કરી છે. બિલકુલ. સરકારને- પણ હિતેન્દ્રભાઈ, અહીંયા દ્વારકાના પણ જે ખેડૂતો છે એ એવું કહી રહ્યા છે કે હજુ પણ જે ખેડૂતોએ નોંધણી કરાવેલી હતી હજુ મગફળીની ખરીદી તેમની બાકી છે, એટલે તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે હજુ સુધી ખરીદી પૂર્ણ નથી થઈ, પરંતુ છતાંય એ પ્રક્રિયા અત્યારે સમાપ્ત કરી દેવામાં આવી છે. એટલે આપની પાસેથી એ જ જાણવું છે કે એ જે ખેડૂતો માંગ કરી રહ્યા છે, શું એમની માંગ પૂરી કરવામાં આવશે? જે મગફળી વેચવાની વાત કરી રહ્યા છે, શું તેમને સમય આપવામાં આવશે? અત્યારે જો ખરીદીની પ્રક્રિયા સમજીએ ને તો સરકારે આગોતરું આયોજન કરીને એના ભાવ નક્કી કર્યા હતા અને પછી રજીસ્ટ્રેશનની ડેટ આપેલી. 3.78 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું હતું અને તમામને SMS કરીને બોલાવવામાં આવ્યા હતા. લગભગ 9,000 જેટલા ખેડૂતો એ જેટલી વખતે એનો વારો આવ્યો એ દિવસે નહોતા આવે. એટલે 3.67 લાખ ખેડૂતો પાસેથી ખરીદીની પ્રક્રિયા પૂરી થઈ છે. કોઈ પણ ખેડૂતને તક નથી આપી એવું બન્યું. હા, એવું બની શકે કે જે 9,000 ખેડૂતો નથી આવ્યા એમણે કાં તો ઉતાવળ હોય એટલે બજારમાં વેચી દીધી હોય, અથવા જ્યાં દિવસે એનો વારો આવ્યો એ દિવસે એનો માલ તૈયાર ન હોય. બાકી આટલી મોટી ખરીદીમાં 9,000 ખેડૂતો પાસેથી નહીં ખરીદવાનું કોઈ કારણ નથી. સરકાર પાસે પણ 13 લાખ મેટ્રિક ટન ખરીદવા માટેની મંજૂરી છે અને આપણે પણ 8 તારીખે પૂરી થઈ ગયેલી મગફળીની ખરીદી આપણે 1 અઠવાડિયું પાછી લંબાવી છે, એટલે પૂરતી તક આપી છે. એટલે જેનું પણ રજીસ્ટ્રેશન હતું એને પૂરતી ખરીદી કરી છે. હા, બજારમાં હજુ માલ હશે, કોઈ ખેડૂતો રહી ગયો છે, એ કોઈ કારણસર રજીસ્ટ્રેશન નહીં કરાવી શક્યા હોય અથવા એ વખતે અમને વેચવા આવવાની અનુકૂળતા નહીં હોય, જી. તો એવા કોઈ એક કારણોસર એ રહી ગયા છે. જી. પણ આ પ્રક્રિયા કેન્દ્ર સરકાર 90 દિવસમાં પૂરી કરવાની મંજૂરી આપે છે. એ પછી પણ આપણે 7 દિવસની મંજૂરી વધારે લીધી હતી, એટલે હવે એમાં સ્કોપ નથી. જી બિલકુલ. હિતેન્દ્રભાઈ અમારી સાથે જોડાયા, ધન્યવાદ. અને આ જ મુદ્દે જામ કલ્યાણપુરના ખેડૂત નિંદ્રેશભાઈ આહિર ફોન લાઈન પર જોડાયા છે. નિંદ્રેશભાઈ, VTV ન્યૂઝમાં સૌથી પહેલા તો આપનું સ્વાગત છે. નિંદ્રેશભાઈ, અત્યારે જે પ્રમાણે સરકાર દ્વારા એ જાહેરાત કરવામાં આવી છે કે મગફળીની જે ખરીદી પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ ગઈ છે, એટલે આપની પાસેથી સૌથી પહેલા તો એ જ જાણવું છે કે શું ખરેખર હજુ પણ કેટલાક ખેડૂતો એવા બાકી છે કે જેમણે હજુ સુધી એ ખરીદી પ્રક્રિયાની અંદર કદાચ ભાગ ન લીધો હોય અથવા તો તેમની જે મગફળી છે તે ન વેચી હોય? જી, રજીસ્ટ્રેશન ખેડૂતોએ કરાવેલું 10,000 જેટલું હતું. એમાંથી સ્વાભાવિક છે કે 99% ખરીદી કરી લેવાય છે. પણ સવાલ એ છે કે 10,000 જ ખેડૂત નથી, ખેડૂતની સંખ્યા લાખોમાં છે. રજીસ્ટ્રેશન કરાવતા વખતે કોઈ ખેડૂત એવો ભણેલો નથી કે 7-12 કાઢે, ડોક્યુમેન્ટ કાઢે, લાઈનોમાં પેલા રજીસ્ટ્રેશન કરાવે. એટલા તો ઘણા બધા ખેડૂતો છે કે રજીસ્ટ્રેશન કરાવ્યા વગર બજારમાં માલ વેચવાનો આગ્રહ રાખતા હોય, જેથી કરીને નાણાં સમયે વાપરી શકે. એને પણ દવાના ખર્ચા અને બધા મજૂરીને ચૂકવવાની હોય, જેથી કરીને પોતે પોતાની પાસે માલ રાખતા હોય. પરંતુ આ 10,000 ખેડૂતોની જે મગફળી લેવામાં આવેલી છે, રજીસ્ટ્રેશન જેનું બાકી રહી ગયું હોય એવા ખેડૂતોનું પણ મગફળી લેવામાં આવે એવી સરકાર પાસે આપણે પણ અપેક્ષા રાખીએ. જી નિંદ્રેશભાઈ, એના માટે કોઈ પણ પ્રકારની રજૂઆત સરકારને કરવામાં આવી છે અથવા તો કોઈ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કે જે ખેડૂતોએ નોંધણી નથી કરાવી તેમની પણ મગફળીની ખરીદી કરવામાં આવે, એવી કોઈ રજૂઆત? રજૂઆતથી વધારે હું તો કહું, સરકાર પાસે ખેડૂતો અપેક્ષા રાખતા જ હોય કે સરકાર છે એ ખેડૂતોની છે, તો જે તે સમયે કદાચ ને આ ટેકો પૂરો થાય એટલે કે બજારમાં જ ભાવ વધી જશે. પરંતુ આ વર્ષે એક એવું છે કે 900 થી 950,000 રૂપિયા જેટલા જે મગફળીના ભાવ છે, એટલે ખેડૂતોને આમાં ક્યાંય પણ પહોંચાય એમ નથી. એટલે સરકાર ક્યાંક ને ક્યાંક સરકારને રજૂઆત ન કરવાની હોય, સરકારને જ જોવું જોઈએ ખેડૂતો સામે. અને સરકાર આનાથી ક્યાં વાકેફ જ છે. સરકારી આંકડા તો છે જ કે 900-950,000 રૂપિયાની આજુબાજુ ભાવ છે અને રજૂઆતનો કોઈ સવાલ જ નથી. સરકારને ધ્યાનમાં જ છે કે બજાર ભાવ શું છે અત્યારે.
જી. અને કેટલો માલ ઉપલબ્ધ છે. આ 10,000 ખેડૂત થોડા છે ભાઈ? જી ખેડૂતોની બિલકુલ. સંખ્યા લાખોમાં છે. જી એટલે સરકારે જે જોઈ અને આનો જે ટેકાનો ભાવ હતો એ જ ભાવે બજારમાં ખેડૂતોને અને આટો લાઈનમાં ઉભું એવા બધા રજીસ્ટ્રેશન ન કરાવ્યા હોય, કોઈ પણ સંજોગોમાં ખેડૂતોને કામ હોય, રજીસ્ટ્રેશન ઓનલાઈન કરતા પણ ખેડૂતોને ફાવતું ન હોય અને એટલી જ બધી જે મગફળી લેવી હોય તો સરકારે ક્યાં લાઈનોમાં ઉભરવાની જરૂર છે? ગામડે ગામડે જઈને મગફળીની ખરીદી કરી શકે છે. જી નિંદ્રેશભાઈ, બિલકુલ નિંદ્રેશભાઈ, અમારી સાથે આપ જોડાયા, ધન્યવાદ.